હેલો ફ્રેન્ડ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય ગણિતની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન. સૌપ્રથમ જોઈએ પ્રશ્ન 1 એ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂર્ણ કરો. તો અહીં ફર્સ્ટ -9 પ્લસ -5, તો સાચો આન્સર શું થશે? -14. નેક્સ્ટ જોઈએ 23 પ્લસ ખાલી જગ્યા બરાબર 0. તો અહીં ડાબી બાજુ 23 પ્લસ શું કરીશું તો આપણને જે જમણી બાજુ 0 મળશે, તો -23. -7 પ્લસ ખાલી જગ્યા બરાબર -7, તો અહીં શું આવશે? જવાબ 0. નેક્સ્ટ જોઈએ 4 4 પ્લસ 5 -5 બરાબર ખાલી જગ્યા પ્લસ 5 -5, તો અહીં 4 જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ -42 પ્લસ 42 બરાબર શું જવાબ થશે? અહીં -42 પ્લસ 42 0. નેક્સ્ટ જોઈએ -34 પ્લસ 45 બરાબર 45 પ્લસ ખાલી જગ્યા, તો આન્સર થશે -34. સાતમી ખાલી જગ્યા -36 પ્લસ 25 બરાબર શું આન્સર થશે? -11. નેક્સ્ટ 8 જોઈએ -54 પ્લસ 7 બરાબર 7 પ્લસ -54, તો આન્સર શું થશે? -54 અહીં આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યા +45 -10 બરાબર 24 પ્લસ 45 -10, તો અહીં ડાબી અને જમણી બાજુ બંને સરખી ક્યારે થશે? અહીં ખાલી જગ્યામાં 24 લખીશું તો બંને ડાબી અને જમણી બાજુ સરખી થશે. નેક્સ્ટ જોઈએ 45 માઇનસ ખાલી જગ્યા બરાબર -9, તો આન્સર થશે 45 -54 કરીશું તો આપણને ડાબી બાજુ પણ -9 મળશે અને જમણી બાજુ -9 છે જ. નેક્સ્ટ જોઈએ 11 -24 પ્લસ 3 પ્લસ -45 બરાબર 3 પ્લસ -45 પ્લસ -24 આન્સર આવશે. નેક્સ્ટ 12 -7 -34 બરાબર ખાલી જગ્યા, તો અહીં માઇનસ પ્લસ થઈ જશે એટલે કે -7 પ્લસ 34 બરાબર 27, જે મોટી સંખ્યાની નિશાની. નેક્સ્ટ જોઈએ -35 -0, તો અહીં -35 આન્સર આવશે. પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે ખાલી જગ્યા છે, તો અહીં જે સમક્રમી છે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે સમક્રમી નથી. નેક્સ્ટ જોઈએ યોગ્ય જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ જોડવા છે, તો અહીં જે -64 પ્લસ 46 પ્લસ -42 બરાબર -64 પ્લસ 46 પ્લસ -12, જૂથનો ગુણધર્મ. -45 પ્લસ 0 બરાબર -45, તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ. 50 પ્લસ -10 પ્લસ -10 પ્લસ 50, તો ક્રમનો ગુણધર્મ છે. નેક્સ્ટ જોઈએ ક્રમનો ગુણધર્મ. અહીં -56 પ્લસ -31 બરાબર -31 પ્લસ 56, જૂથનો ગુણધર્મ. 24 પ્લસ -13 વત્તા 22 બરાબર 24 પ્લસ -13 પ્લસ 22, જૂથનો ગુણધર્મ છે. નેક્સ્ટ જોઈએ તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ, તો 0 પ્લસ -23 બરાબર -23. નેક્સ્ટ જોઈએ 67 પ્લસ -54 બરાબર -54 પ્લસ 67, ક્રમનો ગુણધર્મ. -76 પ્લસ 0 બરાબર -76, તો તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ. 36 પ્લસ -30 પ્લસ 64 બરાબર 36 પ્લસ -30 64, તો જૂથનો ગુણધર્મ. નેક્સ્ટ જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ઋણ મળે છે, ખોટું વિધાન છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે, સાચું વિધાન. પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટે સમક્રમી છે, સાચું વિધાન છે. -1 ગુણ્યા -1 બરાબર શું થશે? અહીં ગુણાકારના નિયમ માઇનસ અને માઇનસ પ્લસ થઈ જશે, એક જવાબ રહેશે. 0 ગુણ્યા -5, તો કોઈ પણ સંખ્યાને આપણે 0 સાથે ગુણાકાર કરીશું, ઋણ સંખ્યા હોય, ધન સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા હોય, તો આન્સર આપણને શું મળશે? 0 જ મળશે, તો આ વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ 7 ગુણ્યા -2 ગુણ્યા 12 બરાબર 7 ગુણ્યા -2 ગુણ્યા 12, તો આ સાચું વિધાન છે. 15 ગુણ્યા -20 પ્લસ 5 બરાબર 15 ગુણ્યા -20 પ્લસ 5 ગુણ્યા 5, સાચું વિધાન છે. 20 ગુણ્યા 25 -5 બરાબર 25 -25 ગુણ્યા 20 -5, ખોટું વિધાન છે. -30 ગુણ્યા 12 કરતા પરિણામ પૂર્ણાંક જ મળે છે, સાચું વિધાન. કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણતા પરિણામ તે જ મળે છે, સાચું વિધાન છે. અહીં 0 ગુણ્યા જે સંખ્યાઓ લખી છે બરાબર 0, તો આ વિધાન જે છે એ સાચું છે. -3 ગુણ્યા -5 પ્લસ 6 બરાબર 3, તો અહીં -5 પ્લસ
6 જે છે એ શું થશે તો 6 માંથી 5 બાદ કરીએ તો 1 મળશે પ્લસ મોટી સંખ્યાની નિશાની તો અહીં 3 ગુણ્યા 1 કરીશું ઋણ 3 ગુણ્યા 1 તો શું આપણને મળશે ઋણ 3 મળશે અહીં જે ડાબી બાજુ ઋણ 3 છે અને જમણી બાજુ 3 છે તો આ વિધાન શું છે ખોટું છે નેક્સ્ટ જોઈએ આપેલ ઉદાહરણો મુજબ કોષ્ટક પૂર્ણ કરો નેક્સ્ટ ગણતરી કરી પ્રશ્નોના ઉકેલ મેળવો તો વિદ્યાર્થી મિત્રો અહીં જે દાખલાઓ આપ્યા છે એ સંપૂર્ણ તમારી નોટબુકમાં લખી લેવું નેક્સ્ટ જોઈએ કિંમત શોધો કોઈ પણ 4 -40 ભાગ્યા 10 બરાબર શું આન્સર થશે -10 -55 ભાગ્યા 11 તો શું આન્સર થશે ઋણ 5 80 ભાગ્યા ઋણ 5 જવાબ થશે -16 ઋણ 37 ભાગ્યા 1 તો ઋણ 37 જવાબ નેક્સ્ટ 67 ભાગ્યા ઋણ 1 તો -67 -16 ભાગ્યા 4 ભાગ્યા 2 તો 4 ચોક 16 થશે -4 અહીં -4 ભાગ્યા 2 કરીશું તો -2 જવાબ આવશે -48 ભાગ્યા 6 -2 બરાબર આન્સર છે -8 0 ભાગ્યા 18 તો જવાબ રહેશે અહીં 0 જ -23 પ્લસ 17 ભાગ્યા -5 પ્લસ 8 જવાબ થશે -2 નેક્સ્ટ જોઈએ -7 ભાગ્યા 7 તો -1 વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક પણ કરી દો જે પીડીએફઓ છે વિદ્યાર્થી મિત્રો ગુજરાત બોર્ડની જે પ્રશ્ન બેંક જાહેર થાય છે એ પ્રશ્ન બેંકની પીડીએફ જો તમને જોઈએ છે તો વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપવામાં આવી છે એ ટેલિગ્રામમાં જોડાઈ જાઓ તમને સંપૂર્ણ જે પીડીએફઓ છે એ ફ્રીમાં મળી જશે અને વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટીઓના મોડેલ પેપરો અને એમની પ્રશ્ન બેંક અને જે પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા અને જે વાર્ષિક પરીક્ષાના પણ મોડેલ પેપર આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો ગણતરી કરી પ્રશ્નનો ઉકેલ મેળવો તો અહીં સંપૂર્ણ જે દાખલાઓ આપવામાં આવ્યા છે એ વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં લખી લેવું મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત